તો અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય વરસાદ થતાં જ રોડ રસ્તા અને સોસાયટીની બદતર હાલતને અટકાવી શક્યું નથી। આવી સ્થિતિ લગભગ દર વર્ષે સર્જાતી હોય છે। ગત 24 કલાકમાં શહેરમાં પડેલા વરસાદથી નિકોલ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા। આ સાથે જ રોડ રસ્તા ધોવાતાની સાથે જ શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। लगभग वर्ष में 2 वखत रोड रस्ता बनाववामां ज आवे छे। हवे आ मुख्य रस्तो छे अमारो निकोल गाममांथी बहार जवानो, जेने राजमार्ग कहेवामां आवे छे। पण लगभग दर 6 महीने रस्ता नवा बनता होय छे अने वળી पाछું एक वरसादमां धोवाई जाय पछीना वरसादनी तो तमे कल्पना करी शको छो કે કેવું થતું હોય છે। એટલે આમાં જાજુ કહેવાની જરૂર રહેતી નથી મારે, પણ તમે સમજી શકો છો કે કોની કોની મિલીભગત છે। તમે પેલી બાજુ બ્લોક જોજો। આ રોડ નિકોલથી રિંગ રોડ જતો મુખ્ય રોડ છે। આ રોડ હજી 2 મહિના પહેલા જ બનેલો હતો, જ્યારે 6 મહિને અધિકારીઓ આ રોડ બનાવે છે, પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ફૂટી ગયેલું હોય છે અને આ રોડ અતિ ખરાબ આગળ જતા બી રોડ તૂટલ છે, ગટરો ઉભરાય છે, રોડ ઉપર પ્રોબ્લેમ છે, રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે અને જ્યાં ત્યાં વરસાદનું થોડું પાણી આવે ત્યાં રસ્તો બહુ લોક થઈ જાય છે અને અત્યારે તમે જોઈ રહ્યા છે અહીંયા ખાડા ખાબોચિયા, જ્યાં ત્યાં થોડુંક વરસાદ આવે ત્યાં અમારે બહુ તકલીફ પડે। અમારે 1-2 દિવસ તો પહેલાં તો એક બાબાને એક્સિડન્ટ થયું, પણ એનું કારણ ખાડા ખાબોચિયામાં જ્યાં લપસી પડવાનો પગ અને ખાડા ખાબોચિયા વધારે થઈ ગયા છે અને અમારે કોર્પોરેટરને જણાવીએ છીએ તો કોઈ એક્શન કોઈ અહીંયા આવતું નહીં જોવા માટે। અને અમે કોર્પોરેટરને 1-2 દિવસ પહેલાં અમે